નારોલમાં એમડી ડ્રગ્સના જથ્થાની સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી। 5,80,000ની કિંમતનું 57 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું। આરોપી મધ્યપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો લાવતો હતો। 3 વખત ડ્રગ્સનો જથ્થો ખરીદ્યો હોવાની પણ કબૂલાત આપવામાં આવી છે। પેડલર વિરુદ્ધ અગાઉ પણ નોંધાઈ ચૂક્યા છે અનેક ગુનાઓ। પોલીસે પકડથી બચવા બાઇકમાં ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતો પોલીસે મોહસિન શેખ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસ કરી છે। આ ગુના અનુસંધાને કયા લોકો પાસેથી ભૂતકાળમાં તેઓએ ડ્રગ્સ મેળવ્યું હોય અને અમદાવાદમાં કયા લોકોને તેઓ આ જે ડ્રગ્સ છે તેઓને આપેલું હશે તે હાલ તપાસ ચાલુ છે અને તપાસના અંતે વધુમાં વધુ જે આ પ્રકારનું એમડી ડ્રગ્સ અમદાવાદ શહેર ખાતે જો ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવતું પણ હશે તો તેને પણ જલ્દીથી જલ્દી ઝડપીને આ જે સમાજની અંદર જે ડ્રગ્સની જે એક બદી છે તેને નાબૂદ કરવાની કોશિશ ભવિષ્યમાં પણ નારોલ પોલીસ સ્ટેશન કરશે।